આ પહેલાં તો ઓળખી છે હાલ આના લીટર 6 લીટર દૂધ છે એની જો પેલું ઊભું સામે 2 મહિનાની મહેનતથી તૈયાર થઈ ગયું છે અને આ તો નાના વાસણા નવરાયા જો બધા નાના વાસણા નવરાઈ દીધા બધાને લીલું ઓલી બાજુ લીલું આ સાંજે પાછું વાયરું કટિંગ કરવાનું હવે 2 ટાઈમ મોર્નિંગ મિત્રો બધાને જય દ્વારકાધીશ તો ફાઇનલી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને સવારના વાગ્યા છે 8 અને મસ્ત મજાનો વ્યૂ છે જોઈ શકો છો તમે અને ઘણા દિવસે આજે વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે ગામડે ગયો તો એક્ઝામ ચાલુ હતી કોલેજની એટલે તો જો વ્યૂ મસ્ત મજાનું છે કયું મસ્ત મજાની બી છે તો મિત્રો પોડિયો હવરની હાઈટ કેટલી બની ગઈ જુઓ પોડિયાની હાઈટ કેટલી બની ગઈ તો મિત્રો આપણે આગળનો આજ આખો બ્લોગ વાડામાં પૂરો કરવાનો કારણ કે આજે બધી ગાયની ડિટેલ આવવાની છે મિત્રો પહેલાં તો ઓળખી છે શારદાની છે એની માં છે આ પહેલાં તો ઓળખી છે હાલ આના લીટર 6 લીટર દૂધ છે એની માં છે આ મણી છે આ તો તમને કદાચ જૂના સબસ્ક્રાઈબર હશે એમને ખબર હશે આપણે ખ્યાલ છે 2-3 વર્ષથી ખાલી સેવા જ કરીએ છીએ ગાભણ થતી નથી એ અંદર કાંઈ ડૉક્ટર કે ગર્ભાશયમાં ગોઠશે એવું કાંઈ કહે છે કાંઈ વાંધો નહીં પછી આ મુરલી આપણે ત્રીજું વેતર છે ત્રીજું વેતર વિવાહ અને આ છે માણેકનું જેમ આપણે મણી છે ને એવી રીતના જ માણેક છે 2-3 વર્ષથી વિવાદ ને આ પહેલાંનો વાસળો છે અને બીજી આપણે અરે આ મિત્રો જૂના સબસ્ક્રાઈબરને ખબર છે મેં એના વ્લોગમાં કીધું છે કે આને બચ્ચું મરી ગયું છે અંદર પેટમાં જ મરી ગયું હતું ડૉક્ટર બોલાવીને કઢાવી દીધું બહાર હાલ એના એક વાસળ જતો રહ્યો છે ખબર નહીં હું થયું ચાલુ હતા 4,000 પણ એક જતો રહ્યો છે એટલે હાલ 3 વાસળ ચાલુ છે 4 લીટર જેવું દૂધ છે અને હવે આપણી ગંગા મિત્રો આ બીજા જ છે એ વાસળી બીજી અને પહેલાંની વાળકવાનું છે ઓનું હાલ બીજા જ છે હાલ વિવાહ લગભગ 4-5 મહિના થઈ ગયા આને જોડે છે દૂધ હાલ તો લગભગ 3.5-4 લીટર જેવું દૂધ છે આની જોડે અને આપણી ધરા પહેલાં મિત્રો આરી છે વેચી મારી ધોળી એની વાસળી છે જૂના સબસ્ક્રાઈબરને ખાસ કરીને ખબર હશે એની છે પહેલાં તોડકે આના જોડે છે હાલ 5-6 લીટર દૂધ છે આની જોડે નીચે વાસળી છે કાબરી આ છે પહેલાં તોડકે આપણી ગોપીની છે જે મેં કીધું ગોપી સેલ કરવાની છે કોઈ બી જોઈ તો હું બતાવું કે કઈ ગોપી સેલ કરવાની છે આ ગોપીની વાસળી છે આપણે આ પહેલાં તોડકી છે આના જોડે 4-4.5 લીટર દૂધ છે એક ટાઈમનું પહેલાં વેતાની વાસળી છે ગોપી કે ગોપી મિત્રો અંદર છે કાં તો સેલ કરી દીધી મને ખબર નથી મિત્રો કારણ કે હું ગામડેથી આજ આવ્યો જ છું લગભગ સેલ કરી દીધી છે મિત્રો દેખાતી નથી વાળાની અંદર સેલ કરી દીધી મિત્રો આ જો બાદશાહ ફૂંગરાય કેટલો એનું કાંઈ બગાડી દીધું એમ એટલો જ ફૂંગરાય છે મિત્રો પ્યોર ગીર 100% ગીર આ મિત્રો આ છે કપિલા છે આપણે ત્યાં ત્રીજું વેતર વીવણી આપણા ઘેર મિત્રો 8 લીટર એક ટાઈમનું 7 લીટર દૂધ છે હાલની તારીખમાં નીચે વાસળો છે પણ વાસળાને પગ ભાંગી ગયો છે અને આ છે સુરભી મિત્રો કાભણ છે એટલે બીજું વેતર વિવાહ મિત્રો આ બહુ વેતર પડી રહી પછી વિવાણી એક વેતર વિવાણી ને હવે બીજું વેતર વિવાહ અને આ પહેલા વેતરની વાસળી આવી વ્હાઈટ કપિલા મેં તમને આગળ બતાવી એ જ છે અને આ છે ચી છે આડી આ શારદાવાળી મેં તમને બતાવી છે હવે આ માણેક આપણે માણેક જોડે જઈએ આ બે વાસળીઓ શું કરે ખાતી છે પાલો ખાય છે આર્યું માણેક મિત્રો આ એનો પહેલાંનો વાસળો છે આ માણેકની જેમ 3 વર્ષથી ફેલ છે સોરી 3 વર્ષથી ક્યાં 12 મહિનાથી ભૂલમાં બોલાઈ ગયું 3 વર્ષ પેલી માણેકે 3 વર્ષથી હેરાન કર્યા ને એટલે આ માણેકે કેમ મણી તો મિત્રો આ જો
પહેલાંનો વાસળો છે. બીજું મિત્રો જો મસ્ત મજાનો વ્યૂ છે જો. તો ફાઇનલી મિત્રો નીણ કટિંગ કરીને નાખી દીધી છે જો. હવે આપણે બુલેટ ઘાસ આવી ગયું છે જે વાવી હતી વાઢવા માટે જો. પેલું ઊભું સામે 2 મહિનાની મહેનતથી તૈયાર થઈ ગયું છે. અને તો નાના વાસણા નવરાયા જો. બધા નાના વાસણા નવરાઈ દીધા. અને હવે 2 દિવસથી લીલી નીણ ચાલુ થઈ ગઈ. વાસણાને બધા આનાથી કટિંગ કરી નાખીએ. આવડું કટિંગ થઈ જાય જો મિત્રો, એકદમ ઝીણું ઝીણું. એટલે બધી ગાય થઈ જાય. ગૌશાળા ચોખ્ખી થઈ ગઈ ધોવાય. 10:30 થયા છે. હવે 11 વાગશે એટલે હવે અંદર લાવી ગયું બધી ગાય. બાજુવાળા ખેતર બધા ખાલી થઈ ગયા જો. શીરડી બધી વઢાઈ ગઈ. ભેંસો ચરવા આવી છે ગામની. ગાયું ભેંસું બધું ભેગું છે. મિત્રો જો આવડું વધ્યું છે બુલેટ કા. તો મિત્રો ખાલી હું શાકભાજી લેવા આવ્યો હતો અહીંયા. અને આ દરવાજો ખોલ્યો ને એટલે બધી આવી ગઈ જો. ખાલી ઓલો દરવાજો ખોલ્યો ને એના મને કે બધી અંદર લેવાની. હું લેવા આવ્યો હતો શાકભાજી. તો જો અંદર લેવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આવી ગઈ હતી બધી. તો ખાલી હું શાકભાજી લેવા આવ્યો હતો અહીંયા. અને આ દરવાજો ખોલ્યો ને એટલે બધી આવી ગઈ જો. ખાલી ઓલો દરવાજો ખોલ્યો ને એના મને કે બધી અંદર લેવાની. હું લેવા આવ્યો હતો શાકભાજી. તો જો અંદર લેવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આવી ગઈ હતી બધી. મિત્રો આપણે એ ગાયો હવે અંદર લઈ લીધી છે જો. હવે બહાટી ખાવા મળી છે. હવે સાંજે 3-4 વાગે પાણી પાછું. કારણ કે હવે તો લીલું નાખ્યું છે એટલે વાંધો નહીં આવે. કારણ કે ભૂકું નાખતા એટલે 2 વાગે પાણી પાવું પડતું. પણ હવે લીલું થાય છે એટલે વાંધો ન આવે. 3-4 વાગ્યા સુધી બધાને લીલું. ઓલી બાજુ લીલું. આ સાંજે પાછું વાયરું કટિંગ કરવાનું. હવે 2 ટાઈમ લીલું કારણ કે હવે નીણ આવી ગઈ છે. ગૌશાળા એકદમ ચોખ્ખી થઈ ગઈ. તો જો મિત્રો આપણે હવે જગ્યા થઈ ગઈ ગૌશાળામાં કમ્પ્લીટ. અહીંયા આની માં ધોળી વેચી મારી. અને અહીંયા ગોપી પેલી 3 ઓસાળી હતી. સોરી 2 ઓસળમાં દૂધ કમ્પ્લીટ અને 2 ઓસળમાં ઓછું હતી. અહીંયા ઊભી રહી વેચી મારી 2 ધોળી ને ગોપી 2. હવે લાઈન શેર કમ્પ્લીટ જગ્યા થઈ ગઈ. હવે હોકડાશ નથી પડતી. ઓલી બાજે કમ્પ્લીટ અમારી રહ્યા છે. અને ઓલી બાજુ વાસળાઈ કમ્પ્લીટ. હવે લાવાન થતી નથી. હવે બધે કમ્પ્લીટ આવી ગઈ. હવે 1-2 ગાય વિવા છે એ વાસળા અહીંયા બાંધી દો.